નમસ્કાર મિત્રો, નવયુગ શાળા વતી હું ગળિયા વિનોદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડિયો લેક્ચરમાં. કોરોના વાયરસને કારણે ઘણા સમયથી આપણે ભણ્યા નથી, મતલબ કે ઘરે બેઠા બેઠા વેકેશન ગાળ્યું છે. અલગ વેકેશન, આ ઓલું વેકેશનમાં તો ભાઈ ફરવા જવું, આ તો ઘરે બેઠા બેઠા વેકેશન તમે ગાળ્યું છે. તો હવે ઘરે બેઠા બેઠા તમે કંઈક શીખો, ભણો, એના માટે શાળા પરિવારે એક વિડિયો લેક્ચર ગોઠવ્યો છે અને એના થકી આપણે ભણીશું અને તમે આ વિડિયો માધ્યમથી તમે ઘરે બેઠા બેઠા ભણી શકશો. તો ઘન પદાર્થો રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 1 ઘન પદાર્થો સોલિડ સ્ટેટ, એમાં મોસ્ટ ઓફ આપણે ચેપ્ટર પૂરું કર્યું છે. છેલ્લે ક્ષતિઓ બાકી હતી, પણ ઘણા દિવસો થઈ ગયા છે કે કદાચ તમે ઘણું ખરું રિવિઝન ન કરવા અથવા તો વાંચવું નહીં હોય, એના કારણે તમારે ઘણું ભૂલાઈ ગયું છે કે જે રિવિઝન કરવું પડે, અથવા થોડું ઘણું તમે એકાદ વાર વાંચી નાખો તો બધું તાજું થઈ જાય. તો એના માટે આપણે પહેલા થોડુંક રિવિઝન કરીએ, એના પછી સોલિડ ડિફેક્ટ એટલે કે ઘન અવસ્થામાં ક્ષતિઓ ભણીશું. રેડી? તો આપણે 3 પ્રકારના ઘન ભણ્યા હતા, 4 પ્રકારના, તો એક્ચ્યુઅલી 4 પ્રકારના. એક સાદો ઘન, અથવા સાદા ઘન. ઓકે, બીજું ઘન કરતા હું એને એકમ કોષ કહીશ તો વધારે સારું. સાદા એકમ કોષ, સાદા એકમ કોષ. ઓકે, આ પેન એની રચના કઈ રીતે હતી તો કે ઘન દોરું છું 3 ડાયમેન્શનમાં, તમે સમજી જજો. અચ્છા, અહીં આવું કંઈક હતું. ઓકે, રેડી? તો સાદા ઘનમાં કેવું હોય, દરેકે દરેક ખૂણે એક એક એટમ એટલે કે પરમાણુ ગોઠવાયેલા. ઓકે, આ થઈ સાદા એકમ કોષની વાત. બીજો અંતઃ એકમ કોષ. અંતઃ એકમ કોષ. અંતઃનો શું છે? વચ્ચે બોડીમાં, શરીરમાં, અને ઇંગ્લિશમાં કહે બોડી સેન્ટર્ડ. બોડી સેન્ટર્ડ સેલ, અથવા તો આને બીસીસી શોર્ટમાં આપણે તમને બીસીસી કહી શકો. અંતઃ એકમ કોષ, બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ અથવા તો સેલ. ઓકે, ચલો આ નામ પરથી તમને કેવી રીતે લાગે? અંતઃ, બોડી એટલે જે એકમ કોષ છે એના બોડીમાં એટલે કે એના શરીરની વચ્ચે એકમ કોષ છે. દાખલા તરીકે તમે આવી છે. ઓકે, આ એક ઘન પદાર્થ છે, સોરી એકમ સેલ છે, એટલે એકમ સેલ એટલે ઘન પદાર્થનો એક ભાગ છે. ઓકે, ચલો આ ઘન પદાર્થ છે. રેડી? તો સાદો એકમ કોષ તો હોય જ. હું તમને એવું કહું કે અંતઃ એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. અંતઃ એકમ કોષ અથવા અંતઃ કેન્દ્રિત એકમ કોષ, આમ તમે સેન્ટર એટલે કેન્દ્રિત લખી શકશો. ચલો, અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. આ ત્રણેય એકમ કોષ સાદા એકમ કોષ છે, એવું કહી શકાય? કહી શકાય, ઓફકોર્સ, કારણ કે એની અંદર સાદા એકમ કોષ સમાયેલા છે. ઓકે, ચલો આ તો હોય પ્લસ અંતઃ છે તેનો મતલબ શું થાય?
બોડીમાં શરીરમાં એટલે એને વચ્ચોવચ બોડીની વચ્ચોવચ એક એકમ કોષ. ચલો તો મને કહેશો આ દરેક જે પરમાણુ જે છે આ જે દરેક પરમાણુ જે છે ઓકે એ આ સેલ છે આ જે સેલ છે યુનિટ સેલ કહેવાય ને એક એકમ કોષ યુનિટ સેલ ને એકમ કોષ ઓકે આ એકમ કોષમાં જે દરેક પરમાણુ છે એનો કેટલો ભાગ જોડાયેલો છે તો વિચારો દાખલા કે આ આધાર છે અને આ અણુ છે સોરી પરમાણુ તો પરમાણુ ગોઠવાયેલો છે એક આ ખૂણો એક અહીંયા છે અહીંયા છે અહીંયા છે ને અહીંયા છે અડધો ઉપર અડધો નીચે છે એક તો તમે હાફ કાઢી નાખો અડધો ભાગ તો હોય ઉપર રેડી હવે અડધા ભાગમાં તે કેટલાનો છે અડધો ભાગનો તે ચોથો ભાગ દાખલા આ રીતે છે તમે લો આ આપણો એકમ કોષ છે આ જે પરમાણુ છે અડધો ઉપર અડધો એટલે છે તો અડધાનો એક ચોથો ભાગ ધરાવે છે તો આખાનો આઠમો ભાગ એટલે 1.1/8 આવું થાય આ એક પરમાણુ 1/8 ભાગ ધરાવે છે ઓકે તો એવા કેટલા છે 1 2 3 4 5 6 7 ને 8 તો એ ક્રોસ બાય ઓકે તો એને ગુણ્યા 8 તો કેટલા છે તો એક આખો પરમાણુ આખા આ યુનિટ સેલમાં એક પરમાણુ છે હવે એવો એક બોડી સેન્ટર્ડ એટલે કે અંતઃ છે એટલે કે શરીરની વચ્ચે હશે યુનિટ સેલની વચ્ચે ટોટલ કેટલા પરમાણુ હોય 1 + 1 = 2 ઓકે આ વાત થી આપણે અંતઃ કેન્દ્રિત એકમ કોષ બોડી સેન્ટર્ડ સેલ અથવા તો બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ ઓકે સોરી હું આ લખી આપું છું તો હવે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લો ચલો લેવાય ગયું અંતઃકેન્દ્રિત એકમ કોષ એવા આપણે ટોટલ 3 પ્રકાર ગણવાના છે એક અંતઃકેન્દ્રિત એકમ કોષ એક ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ ફલક એટલે શું થાય ફલક એટલે બધી બાજુ દરેક બાજુ તો ફલક આપણે લખી લઈએ છીએ ત્રીજો પ્રકાર ફલક કેન્દ્રિત એકમ પૂછાય તો પરમાણુની સંખ્યા તમારા નીટ માં અથવા તો એક્ઝામ્સ માં તો પૂછાય છે વારંવાર પૂછાતા હોય છે અને પરમાણુની સંખ્યા જો તમને આવડે તો આના પછી આધાર આપણે આગળ જે દાખલાઓ શીખવાના છે એ પણ આવડશે તમને તો ફલક કેન્દ્રિત એકમ કોષ ચલો તમને દોરીને બતાવો એક ઘન છે ઓકે ઘનનો એક ટુકડો એક ભાગ યુનિટ છે એકમ કોષ છે ચલો એકમ કોષ છે મેં વાત કરી કે દરેક એકમ કોષ સાદો કોષ જરૂર હોય એટલે એમાં દરેક ખૂણે એક એક પરમાણુ ગોઠવાયેલો તો હશે જ ઓકે હવે દરેક ખૂણે કેટલો ભાગ ધરાવતો છે આપણે હમણાં જ ગણ્યું 1/8 દરેક પરમાણુ 1/8 એટલે ટોટલ કેટલા પરમાણુ છે 8 એટલે ટોટલ 1 સાદો એકમ કોષનું પરમાણુની સંખ્યા 1 હોય ચલો પ્લસ ફલક છે ને એટલે ફલકને ઇંગ્લિશમાં કહેવાય ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલ લખી દો ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલ અથવા તો તમે FCC કહી શકો તમારે ઘણીવાર દાખલામાં છે ને FCC
બોડી છે અંતઃ આપણે જાણ્યા તો બીસીસી આ રીતે તમારા હોય અને બીસીસી ના આધારે આમાં આપણે પરમાણુ કોઈ કેટલા દીધા બે ઓકે ફલક સેન્ટર ક્યુબિક શેલ એફસીસી તો આમાં જો ફલક પર દરેક ફલક પર એક પરમાણુ હોય ફલક એટલે સપાટી દરેક સપાટી પર પરમાણુ હોય ઓકે તો એક અહીંયા પરમાણુ છે એક અહીંયા પરમાણુ છે એક આ સપાટી ઘનને ડોટ કેટલી સપાટી હોય 6 હોય ને 1 2 3 4 એક આગળની સાઈડ અને એક પાછળની સાઈડ ચલો 6 છે હવે તો વિશાળ દાખલા કે ઘનની એક સપાટી છે અને વચ્ચે એક પરમાણુ હોય વચ્ચે એક પરમાણુ છે તો કેટલો ભાગ ઈ એકમ કોષમાં ધરાવતો હોય હાફ હોય ને હાફ બીજા પરમાણુમાં દાખલા કે તમે ધારો કે આ એક સપાટી છે એક પરમાણુ છે અડધો આના પરમાણુ અડધો એકમ કોષ આ એક નંબરના એકમ કોષમાં અને અહીંયા એક બીજો એકમ કોષ છે ચલો તો આ બે નંબરના એકમ કોષમાં અડધો હોય એ રીતે હોય ને ચલો એટલે ટોટલ કેટલો હશે અડધો હશે એવા ટોટલ કેટલા છે એક અડધો એટલે આપણે ગણી લો ચલો અહીંયા અડધો લખીએ આપણે અડધો એટલે 1/2 થાય ચલો 1/2 એવા ટોટલ કેટલા છે 1 2 3 4 5 6 ટોટલ કેટલા છે 6 ઓકે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 3 થયો ઓકે 3 પ્લસ સાદા એકમ કોષનો કેટલો આવે 1 તો ટોટલ કેટલા થયા પરમાણુ સંખ્યા 4 થાય એફસીસી ના પૂછાય તો કેટલી 3 ઓકે અંતની કેટલી હતી આપણે એક હતી ઓકે ચલો तो 3 + 1 = કેટલા થઈ જાય 4 થઈ જાય ચલો ફલક કેન્દ્રિત એકમ કોષમાં આપણે પહેલેથી થોડી વખત રિવિઝન કરીએ અંતઃ કેન્દ્રિત એકમ કોષ તો બીસીસી બોડી સેન્ટર ક્યુબિક શેલ એમાં બે પરમાણુ હોય છે આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ ફેસ સેન્ટર ક્યુબિક શેલ માં આપણે ગોત્યા 4 પરમાણુ ઓકે ચલો સોરી આનો સ્ક્રીનશોટ લઈ લો લઈ લીધો પોઝ કરીને સ્ક્રીનશોટ લેવાનું તમને એટલા માટે કહું કે તમારે લખવામાં સરળતા રહે ત્રીજું એકમ કોષ છે કેન્દ્રિત એકમ કોષ એનો પાઠ્યપુસ્તકમાં વધારે ઉલ્લેખ નથી અને આગળ એને ભણવામાં પણ નથી આપણે છતાં આપણે ડિક્લેરેશન આપણે કરી દઈએ જેનાથી તમારી નજર સામે આવે તો તમને તકલીફ ના પડે અજાણ ન લાગે અંતઃ આવી ગયું ફલક આવી ગયું તો છેલ્લું છે એટલે કે ચોથું આમ ગણો તો ત્રીજું અંતઃ તો ગયું અંત કેન્દ્રિત એકમ કોષ પેલું અંતઃ હતું અને અંત કેન્દ્રિત એકમ કોષ ચલો અંત કેન્દ્રિત એકમ કોષ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય અંત ને શું કહેવાય એન્ડ કેન્દ્રિત ને સેન્ટર યુનિટ સેલ અથવા તો એન્ડ સેન્ટર ક્યુબિક સેલ આને કહેવાય ECC આનો તમારે દાખલા ગણવાના નહીં યાર પણ આપણે પાઠ્યપુસ્તકમાં મારો ઉલ્લેખ છે અંતનો એકવાર ઉલ્લેખ છે એટલે આપણે ગણી લઈએ ચલો અંતમાં કઈ રીતનું હશે તમને કહું ચલો આ રીતનું આપણે બનાવ્યું ઓકે
યુનિટ સેલ થઈ ગયો. ઓકે, એકમ કોષ. તો યુનિટ સેલમાં દરેક પરમાણુ આ રીતે તો ચાલતા એકમ કોષ એ રીતે તો દરેક ખૂણે એક એકમ ગોઠવાયેલા જાય છે. પ્લસ કોઈ બી બે સેલ ઉપર નીચે ગણો તો આ રીતે એક ઉપર એક નીચેની સાઈડ એક ઉપરની અથવા તો બાજુ ગણો તો આજુ અને બાજુ આ બે છે. આ રીતે પરમાણુ ગોઠવાયેલા હોય સમજે. એટલે ટોટલ આ 8 પરમાણુ 1/8 ભાગ ધરાવે. આપણે હમણાં ઘડી પહેલા શીખ્યા 1/8 ગુણ્યા ટોટલ કેટલા છે 8 પરમાણુઓ છે. ચલો તો એ એક પરમાણુ થઈ ગયા. ચલો બીજું જોઈએ. આ પરમાણુ છે કેટલો ભાગ ધરાવતો છે આ એકમ કોષ સાથે? અડધો, કારણ કે અડધો એ હાફ ભાગ નીચે છે અને હાફ ભાગ ઉપર છે. આ રીતે છે. આ કોઈ બી સપાટી છે અને વચ્ચે કણો છે તો ઓફકોર્સ એને બીજું એક એકમ કોષ તો નડવાનો નથી. ખાલી આ એક એકમ કોષ જ છે અને ઉપરનો એકમ કોષ. તો બે એકમ કોષમાં એક પરમાણુ જો વહેંચાય તો કેટલો કેટલો બેના ભાગમાં આવે? અડધો અડધો આવે. ઓકે ચલો તો આ રીતે છે. ચલો આ આટલો ઉપરના એકમ કોષનો હોય ગયો. આ તમે આ છે તો અડધો અડધો નીચે છે નીચેના એકમ કોષમાં. ઓકે ચલો તો ટોટલ કેટલા પરમાણુ છે? 2. ઓકે અને દરેક કેટલો ભાગ ધરાવે છે? તો 1/2 1/2 અડધો ભાગ 1/2 ધરાવે છે. ઓકે તો 2 એકાવે એટલે મતલબ આ પણ છે એક પરમાણુ. ઓકે તો ટોટલ પરમાણુની સંખ્યા કેટલી છે? 2. ઓકે ચલો અંત કેન્દ્રિત એકમ કોષ. અંત અને અંતઃનો ફરક છે યાદ રાખજો. હજી એકવાર કહી દઉં. અંતઃ એટલે BCC બોલે તો બોડી સેન્ટર્ડ યુનિટ છે અથવા ક્યુબિક છે. ઓકે અને અંત એટલે આપણે એન્ડ પિક્ચર પૂરું થાય તો કે અંત. ઓકે તો અંત એટલે કે એન્ડ એટલે ECC. હવે આનો તમારે ભણવામાં નહીં આવે એટલે તકલીફ તમને નહીં જ પડે પણ તોય તમને બેનો ફરક કહી દઉં કે આ અંત હશે. ઓકે અને આ ખાલી અંત છે. બે માટે માથે અનુસ્વાર છે. E એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. ઓકે સમજાઈ ગયું? પણ એક વસ્તુ છે સેમ. બેમાં પરમાણુની સંખ્યા કેટલી થાય? અંત કે અંત બેમાં બે છે ને. ફલકમાં 4 પરમાણુ છે. ચલો આટલું સમજાઈ? ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે લઈ લીધો? પરમાણુની સંખ્યા તમારે છે ને તમારે રહેલા છિદ્રોની સંખ્યાના દાખલા ગણવાના આવશે અથવા તો પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સી એટલે કે કેટલું તમે વધારે પેકિંગ કરી શકો, કેટલા વધારે તમે છિદ્રો પૂરી શકો એના જે દાખલા આવે ને એમાં તમારે પરમાણુની જરૂર પડશે. કઈ રીતે સમજો? ધારો કે તમારા ઘરે તમારા મમ્મીએ તમને કીધું કે એક ડબ્બો છે. ચાલો આપણને કીધું મમ્મીએ કે બેટા ડબ્બો છે અને ડબ્બામાં લાડવા ભરવાના છે. ચલો તો કઈ રીતે ભરશો તમે? ઘણી રીતે ભરી શકાય. દાખલા કે તમે આ રીતે ભરી શકો. એક લાડવો એની ઉપર બીજો લાડવો બરાબર એની ઉપર ત્રીજો લાડવો આ રીતે ભરી શકાય.
આ બેની વચ્ચે જે જગ્યા છે ક્યાં એક લાગુ એક અહીંયા લાગુ અહીંયા જોયું હવે કઈ રીતે થાય તો આ બેની વચ્ચે જગ્યા છે ત્યાં મેં ત્રીજી લાઈન મૂકી તો પેકિંગ એફિશિયન્સી કેની વધારે છે આની કે પછી આની ઓફકોર્સ આની ને આમાં ઓછા કાઢવા છે ને આમાં વધારે કારણ કે છિદ્રો આમાં ઓછા છે જો અને અહીંયા જો આનો એક પરમાણુ કેટલા પરમાણુ સાથે જોડાયેલો 4 આનો 1 2 3 4 5 અને 6 એટલે સ્વર્ગાંક આપણે ગણ્યા સ્વર્ગાંક એટલે શું સ્વર્ગાંક એટલે કે પાડોશી પરમાણુઓની સંખ્યા ટૂંકમાં કહીએ તો સ્વર્ગાંક આનો જે ગણીએ તો કેટલો થાય 6 થાય અને આનો આ પરમાણુનો સ્વર્ગાંક ગણીએ તો એની સાથે કેટલા 4 પરમાણુ જોડાયેલા છે તો એનો સ્વર્ગાંક કેટલો છે 4 જેમ સ્વર્ગાંક વધારે એમ પેકિંગ એફિશિયન્સી વધારે એટલે કે પેકિંગ ક્ષમતા વધારે સમજાણું ખાલી આપણે a નું મૂલ્ય ગોતી લઈએ ફલકમાં ફેસ સેન્ટર્ડ એકમ કોસ્ટ અને બોડી સેન્ટર્ડ એકમ કોસ્ટ બેમાં આપણે એના a નું અને r નું મૂલ્ય શોધી લઈએ જેનાથી આપણે a અને r ની વેલ્યુ જે આપણે મૂકતા છે દાખલા છે એમાં તકલીફ ન પડે FCC એટલે કે ગુજરાતી શું થાય ફલક કેન્દ્રિત એકમ કોષ આવું થાય ફલક કેન્દ્રિત એકમ કોષ ચલો ફલક કેન્દ્રિત એકમ કોષ આનો આપણે બંધારણ જોઈએ તો મને કઈ રીતે પરમાણુ ક્યાં ક્યાં ગોઠવેલા હોય ઓકે તો ચલો હું આ કરું છું કે યુનિટ છે દોરું છું બરાબર ચલો ચાલો એકમ કોષ તો જો અભય સોલ્યુશન એટલે દરેક ખૂણા પર એક એક પરમાણુ તો હંમેશા ગોઠવાયેલો જ હોય ફલક એટલે ફલકનો સમાનાર્થી સ્વર્ગ એવું પણ થાય એટલે ગીત છે ને ફલક તક સગલ ચાથ મેરે એટલે સ્વર્ગ એ સ્વર્ગની વાત છે પણ આપણે ફલક એટલે સપાટી ફલક એટલે સપાટી ચલો તો આને કેટલી સપાટી કોઈ પણ ઘન પદાર્થની સપાટી કેટલી હોય 1 2 3 4 5 અને પાછળ 6 હોય તો દરેક સપાટી પર એક પરમાણુ આપણે આમાં ગોઠવ્યો હવે ઓકે હવે તમને એમ કીધું છે કે તમારે એની ક્ષમતા ગોઠવી છે ક્ષમતાનો મતલબ શું છે કે તમે ત્રિજ્યા ગોતો આપણે પાયથાગોરસનો પ્રમેયનું સૂત્ર ખબર છે ને પાયથાગોરસનું સૂત્ર પ્રમેય શું કહે છે પાયથાગોરસનો તો તમારી પાસે બે બાજુનું માપ હોય તો ત્રીજી બાજુનું માપ તમને મળી જાય પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે સામસામેની બે બાજુઓનો વર્ગનો સરવાળો એટલે કે તમારી આ બાજુ છે આ x ધારો સામસામેની બે બાજુનો વર્ગનો સરવાળો અને x ધારો અને y ધારો તો x² થયું + y² ઓકે તો એ સામેની બાજુના વર્ગ બરાબર થાય દાખલા તરીકે તમે આને z ધારો તો z x² + y² + z બે સામેની બાજુઓના વર્ગનો સરવાળો સામેની બાજુના વર્ગ બરાબર થાય દાખલા તરીકે AB ધારો
तो AB स्क्वायर प्लस BC स्क्वायर इज इक्वल टू AC स्क्वायर। AB स्क्वायर प्लस BC स्क्वायर इज इक्वल टू AC स्क्वायर થઈ ગયું? ઓકે, તો એવું જ છે આમાં એટલે કે આ જો આમ છે ઉપરની સપાટીનો આપણે ગોતવું છે, આ તમારે જો આ માપ ગોતવું હોય તમારે આ અને આ માપ બે હોવું જોઈએ ફલક માટે। ચલો કોઈ પણ પરમાણુ હોય, પરમાણુ આ પરમાણુ છે તેની ત્રિજ્યા r હોય, ઓકે, અને તમને વ્યાસ કીધો તો આ બાજુ આવે અને આ બાજુ આવે એટલે વ્યાસ કીધો 2r થાય। હવે તો વિચારો આ વર્તુળ છે, આ જે પરમાણુ છે એની આ એક ત્રિજ્યા છે ને ગોઠવાય, આપણે ખરેખર આ બધા નજીક નજીક ગોઠવાય, આ ખરેખર આ રીતે ગોઠવાય પણ આ તો તમને સમજાય ને એ રીતે અલગ અલગ આપણે ગોઠવાય। રેડી? તો અહીંયાથી આપણે અહીંયા પહોંચવાનું છે તો એક આ r છે, ચલો એક આ r છે, ઓકે, અને આ એક આખો વ્યાસ ઉતારી આપણે ગણો ને અહીંયા 2r r + r = 2r। ચલો તો આ એક આ r અને એક આ r ટોટલ કેટલા આવે? 4r છે। એક કામ કરો, પેલા લખી લો, સ્ક્રીનશોટ પાડી લો, પછી બરાબર સમજો। तो આપણે क्या 1 2 3 એક r પ્લસ r r અને r ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 4r। તમે કોઈ પણ સાઈડ છે આપણે કીધું તો બે સામસામેની બાજુનો સરવાળો, બે સામસામેની બાજુનો વર્ગનો સરવાળો સામેની બાજુનો વર્ગ બરાબર થાય। તો એટલે કે તમે આને a ધારો, સપોઝ આપણે a જ હોય કારણ કે ચોરસ છે, એકમ કોષ યુનિટનું બધી જ બાજુનું માપ સરખું હોય તો તમે બેની બાજુનો વર્ગનો સરવાળો કીધો તો આમ તમે કરીએ તો h² + x² આવું કરીએ તો ઇક્વલ ટુ કેટલું કીધું તમને? આના બરાબર, આને આપણે કેટલું ગણ્યું છે? 4r। આ ખાલી એનું માપ છે, એના વર્ગ બરાબર થાય એવું કીધું એટલે આપણે એનો વર્ગ કરવો પડે તો 4r² આવું તો કરીએ તો ચલો a² + a² એટલે 2a², ओके, 2a² = 4 નો વર્ગ ચોકે ચોકે 16r નો વર્ગ। ઓકે, ચલો હવે a² છે અહીંયા r² છે, બે ને આ સાઈડ લઈ તો શું થાય? a² = 16/2r²। સ્ક્વેર સ્ક્વેર બે વાર સમાન છે, સ્ક્વેર સ્ક્વેર એ ગોળ, તો a = 16/2 એટલે 8 સોરી આપણે એનો વર્ગ કાઢી લઈએ 8r। ઓકે, ચલો તો a = શું મળ્યું આપણે? 8r લઈ લો સ્ક્રીન લઈ લે। તો આપણે આ ખાલી રિવિઝન કર્યું છે, આપણે આગળ ભણ્યા છે અને હવે આપણે જે ક્ષતિઓ સોલિડ ડિફેક્ટ, ડિફેક્ટ એટલે શું થાય ઇંગ્લિશમાં? ક્ષતિઓને શું કહેવાય? ડિફેક્ટ। તો એ ભણવાની છે। આખા યુનિટમાં આપણે સ્ફટિક અને સ્ફટિકમાં ખાલી સ્ફટિક જ ભણ્યા છે, અસ્ફટિકની તો ખાલી શરૂઆતમાં જે આપણે વ્યાખ્યા છે અને શરૂઆતમાં જે અસ્ફટિકનો થોડું ભણ્યા છે ટોપિક્સ। રેડી? તો સ્ફટિકનું કેવું હતું ખાલી તમને વાત કરું, સ્ફટિકમાં ઘન પદાર્થ, સ્ફટિકમાં
ઘન પદાર્થ. ચલો સ્ફટિકમય ઘન પદાર્થ આમાં કેવું ક્રમિક પરમાણુઓની નજીક નજીક ગોઠવણી અને એ પણ લાંબા સમય સુધી. આ રીતે પરમાણુ ગોઠવાયેલા આવે ક્રમિક પરમાણુ ગોઠવાયેલા આવે અને એ પણ લાંબા અંતર સુધી. અસ્ફટિકમય કેવું છે ખાલી રિવિઝન માટે એમાં કેવું પરમાણુની ગોઠવણી હોય પણ ક્રમિક પણ હોય અમુક સમય પણ લાંબા સમય સુધી ક્રમિક ના હોય એટલે આ રીતે ગોઠવાયેલા છે. હવે અહીંયાથી આવો આ રીતે ગોઠવાયેલા. ચલો હવે ધારો કે હું તમને કહું કે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે આની ક્રમિક ગોઠવણી છે પણ આમાં એક પરમાણુ નથી, એક પરમાણુ હોય અથવા તો અહીંયાથી એક પરમાણુ હોય. ચલો તો આના અમુક સમય માટે ક્રમિક ગોઠવણી નથી તો શું આને અસ્ફટિકમય ઘન પદાર્થ કહી કહેવાય? ઓફકોર્સ ના કહેવાય ને, કારણ કે લાંબા સમય માટે તો લાંબા સમય માટે તો એની ક્રમિક જે છે ક્રમિક ગોઠવણી છે ને લાંબા સમય માટેની ગોઠવણી તો ક્રમિક જ છે. તો અહીંયાથી એક પરમાણુ નથી, અહીંયાથી નથી તો એને શું કહેવાય? એને કહેવાય ક્ષતિ. ક્ષતિ એટલે કહેવાય ડિફેક્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય? ડિફેક્ટ. ઇંગ્લિશનો શબ્દ વર્ડ છે જે વાપરું છું તમારે નીટ દેવાની છે. હવે નીટમાં તમારે ગુજરાતી ટ્રાન્સલેટ આવશે પણ એનાથી ઇંગ્લિશમાં તમને કદાચ વધારે ફાયદો થશે. ચલો તો સમજાય? ડિફેક્ટ એટલે શું સમજાણો? ક્ષતિની વ્યાખ્યા સમજાણો કે ક્રમિક ગોઠવણીમાં અમુક અમુક પરમાણુઓ ક્ષતિ પામેલા હોય એટલે કે ગાયબ થયેલા હોય. અમુક અમુક પરમાણુઓ ગાયબ થયેલા હોય. ચલો તો આપણે ક્ષતિના બધાથી પહેલા પ્રકાર જોઈશું. સ્ફટિકમય ઘન પદાર્થ માં ક્ષતિના પ્રકાર. એના ત્રણ મેઇન પ્રકાર છે. ચલો લખીએ આપણે. ક્ષતિ. ઓકે ક્ષતિ તો ના મેઇન ત્રણ પ્રકાર છે. કયા કયા? ચલો તો એક તત્વ યોગ મિતીય ક્ષતિ. તત્વ યોગ મિતીય ક્ષતિ. બીજું છે બિન તત્વ યોગ. બિન તત્વ યોગ મિતીય ક્ષતિ. ચલો તત્વયોગ મિતીય ક્ષતિ, બિન તત્વયોગ મિતીય ક્ષતિ અને ત્રીજું છે અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહત્વનું જો હોય તો તત્વ યોગ મિતીય ક્ષતિ. કારણ કે આ બે પ્રકારમાં થાય છે. એક તો પેલું છે
બિન આયનીય ક્ષતિ, બિન બિન આયનીય ક્ષતિ અને આ એક છે આયનીય ક્ષતિ. ચલો, બિન આયનીય ક્ષતિ અને આયનીય ક્ષતિ, તત્વયોગિકીય ક્ષતિ અને ક્ષતિ આપણે પહેલા ભણીએ પછી એના પ્રકારો લખીશું. તત્વયોગિકીમાં બિન તત્વયોગિકીમાં શું છે? ધાતુ વધારો, ધાતુ ગુણ, બે પ્રકાર છે. ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ગુણ ક્ષતિ. કઈ રીતે ધાતુ વધારો થાય છે, કઈ રીતે ધાતુની ઉણપ થાય, એટલે કે ધાતુ ઘટે છે. તમે ઉદાહરણ લો, એને પ્લસ તો કઈ રીતે એને પ્લસ વધે છે, ધાતુ ગુણકમાં કઈ રીતે ઘટે છે ધાતુ, એની ચર્ચા કરીશું એક ક્ષતિમાં. પણ એ અત્યારે રહેવા દો, આપણે બિન આયનીય ક્ષતિ અને આયનીય ક્ષતિની વાત કરીશું. બધાથી પહેલા આપણે આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લો, ત્યાંથી તમને લખવામાં સરળતા રહે. પાડી લો. ઓકે, તો હવે આપણે ભણીશું બિન આયનીય ક્ષતિ અને આયનીય ક્ષતિ. ચલો, ક્ષતિમાં એક આયનીય બિન આયનીય ક્ષતિ અને આયનીય બિન આયનીય ક્ષતિ પેલા પડી. બિન આયનીય એના પણ બે પ્રકાર. પહેલા તો વાત કરીએ તત્વયોગિકી ક્ષતિ કીધું, તત્વયોગિકી ક્ષતિ એના પણ બે પ્રકાર છે. સોરી, એના બે નામ છે. તત્વ યોગ મિતીય ક્ષતિ. તો આના બે પ્રકાર છે. કયા કયા? સોરી, આના બે નામ અલગ, બીજા બે નામ છે. દાખલા તરીકે એમ કીધું કે તત્વયોગિકી ક્ષતિ એના બદલે એમ કીધું ને આંતરશક્તિ. તો પણ એ જ થાય. અને એક ઉષ્માગતિકીય ક્ષતિ. ઉષ્માગતિકીય ક્ષતિ એટલા માટે કે અમુક આમાં જે ક્ષતિ આવે છે ને, તત્વયોગિકીમાં જે ક્ષતિ આવે છે એ ઉષ્માના કારણે આવે છે. ઉષ્મા આપવાથી, એટલે કે તાપમાનમાં ફેરફાર થવાથી ક્ષતિઓ આવે છે, એટલે ઉષ્માગતિકીય ક્ષતિ. બીજું છે આંતર ક્ષતિ. ચલો, હવે બિન આયનીય, એમાં છે બિન આયનીય ક્ષતિ. તો બિન આયનીય ક્ષતિમાં એક તો રિક્ત ક્ષતિ, ઓકે, એક તો રિક્ત ક્ષતિ અને બીજું છે આંતરાલીય ક્ષતિ. એવું સમજાય છે? હવે તમારે આમાં ગેસ કરવાનું છે. મેં તમને ઘનતાવાળું સૂત્ર શીખવાડ્યું છે. ઘનતાના આધારે હું તમને કહીશ પરમાણુની સંખ્યા શું થાય, એના આધારે તમારે કહેવાનું છે એની ઘનતા વધે છે અથવા તો ઘટે છે. એક છે આંતરાલીય ક્ષતિ. ઓકે, ચલો. રિક્ત ક્ષતિમાં કઈ રીતનું હોય? દાખલા લો, સ્ફટિક આપણે ભણીએ છીએ શું? સ્ફટિક. સ્ફટિકને શું કહે ઇંગ્લિશમાં? ક્રિસ્ટલાઇન. અસ્ફટિકને એમોર્ફોસ. ક્રિસ્ટલાઇન ભણીએ છીએ. તો
ક્રિસ્ટલાઇન માં કઈ રીતનું હોય, ક્રમિક પરમાણુની ગોઠવણી હોય. ઓકે ચલો આ રીતે પરમાણુની ગોઠવણી. ઓકે આમાં કેવું છે રિક્ત. રિક્ત અર્થ ખબર પડી? રિક્ત એટલે ખાલી સ્થિતિ. તો ખાલી સ્થિતિ એવું કહી શકો. રિક્ત એટલે ખાલી. રિક્ત આપણે આવતું પડે હિન્દીમાં આવતું રિક્ત પૂરો એટલે ખાલી જગ્યા પૂરો. રિક્ત જગ્યા પૂરો, ખાલી સ્થિતિ. ચલો તો ખાલી સ્થિતિમાં કેવું થશે? એક પરમાણુ જાય ઠીક છે, એક અહીં થઈ ગયો. હવે તમને કહું આટલું કદ છે. ચલો પરમાણુ કહો તો કે કદમાં ફેર પડે નહીં ને? કદ તો એનું એ છે. ચલો આપણે ઘનતાનું સૂત્ર શું છે? ઘનતા દળના છેદમાં કદ. આનું કદ એટલે તમે ધારો કે 10 પરમાણુ પણ 10 હતા પણ બે પરમાણુ બે. ચલો ધારવાનું છે તમારે. ચલો તો ચલો કદ તો એનું જ છે ને 10 નું 10 જ રહે. પરમાણુની જગ્યાએ 10 પણ બે પરમાણુ રિક્ત ક્ષતિ આવી, ખાલી જગ્યા પડી, એમાં બે પરમાણુઓ જતા રહ્યા એટલે જગ્યા ખાલી પડી એટલે રિક્ત ક્ષતિ થઈ. તો ટોટલ 10 હતા. આપણે એક્ઝામ્પલ લેવાનું છે, ગણવાના નથી. ટોટલ 10 પરમાણુ હતા એટલે બે પરમાણુ જતા રહ્યા. ટોટલ કેટલા? હવે કેટલા વધે? 8. ચલો 8. ઓકે પહેલા 10 હતા. ઓકે અને કદ કેટલું? 10. તો એનું મૂલ્ય કેટલું? 1. ઓકે હવે કેટલા છે? 8. અને કદ તો 10 નું 10 જ છે. તો આનું મૂલ્ય કેટલું? 0.8 આવ્યું ને? 0.8. આ એક હતો 0.8. મતલબ ઘનતા ઘટી. રાઈટ. ચલો ઘનતા શું થઈ? ઘટી. તમને એમસીક્યુ માં પૂછાય કે રિક્ત ક્ષતિમાં ઘનતામાં શું ફેરફાર થાય છે? સમાન રહેશે, વધે છે, ઘટે છે અથવા કઈ ના કહી શકાય? તો શું તમે લખશો? ઘનતા ઘટે છે. ઓકે ચલો રિક્ત ક્ષતિ સમજાણો. હવે આ રીતે છે આપણે આંતરાલીય ક્ષતિ. આ બિન આયનીય વાત છે. આયની સાથે આને જોડવા નહીં. બિન આયનીય ક્ષતિ છે. આમાં આયન ન હોય, પ્લસ ઓર માઈનસ ના હોય. ઓકે આપણે આંતરાલીય ક્ષતિનો વાત કરીએ એક બોક્સમાં. એક પરમાણુ સોરી એક એકમ કોષમાં પરમાણુ ગોઠવાયેલા છે. રીતે ગોઠવણ છે.